આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવું અથાણાની રેસીપી અને આ અથાણું એવું છે કે જે તમે બારે માસ બનાવી શકો છો અને મેં અગાઉ પણ ઘણી બધી એવી રેસીપી શેર કરેલી છે અથાણાની કે જે તમે બારે માસ બનાવી શકો છો અને આસાનીથી ગમે ત્યારે ખાવું હોય કે સફરમાં લઈ જવા હોય ને ત્યારે તમે તાત્કાલિક બનાવીને તૈયાર કરી શકો છો અને એકદમ ઇઝી પણ છે અને ટેસ્ટી પણ એટલા લાગે છે. તો જરૂરથી મારી ચેનલ પર વિઝિટ કરજો અને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો આજે આપણે ગાજર મરચાંનું અથાણું બનાવીશું. તો ગાજર અત્યારે તો સિઝનમાં બહુ સારા એવા આવતા હોય છે, પણ બારે માસ પણ આવતા હોય છે. અલગ અલગ ટાઈપના હોય છે, ઓરેન્જ કલરના, રેડ કલરના, એવા બારે માસ તો મળતા જ હોય છે. અત્યારે મેં લીધેલા છે તે દેશી ગાજરનો ઉપયોગ કરેલો છે, એટલે આ રીતનું તમને દેખાય છે. તો મેં અહીંયા 3 ગાજરનો ઉપયોગ કરેલો છે. ગાજરને સૌથી પહેલાં આપણે છીલી લેશું. તમે જોઈ શકો છો આનો કલર થોડોક ડિફરન્ટ હોય છે. આ દેશી ગાજર ખાવાની ખૂબ જ મજા આવે છે અને જે લાલ ગાજર આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જ્યારે જે સિઝનમાં હોય એ ગાજરનો તમે લઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે આ રીતે ધોઈને તેને છીલી લેશું અને છીલાઈ જાય એટલે આપણે ઉપરનો જે તેનો ભાગ હોય છે તે કાપી લેશું અને આ રીતે તમારે જેવડી સાઇઝના તેના પીસીસ કરવા હોય એ રીતે આપણે કટ કરીને તૈયાર કરી લેશું. આ ગાજર દેશી છે એટલે તેની ધાધર કાઢવાની હોય છે. જનરલી જે આપણે લાલ ગાજર હોય છે અને પતલા એવા હોય છે તો તેની આપણે વચ્ચેનો જે પાર્ટ આ રીતનો આવે છે તે જનરલી કાઢતા નથી હોતા, પણ આમાં આ કાઢવાના હોય છે. જો તમારી પાસે આ હોય તો આ રીતે કરવાનું રહેશે. તો આપણે વચ્ચેનો જે ધાધાનો પાર્ટ કહીએ એ રીતે કાઢી લેશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જે ગાજર છે તેને આપણે તૈયાર કરીને રાખી દઈશું. તો આ રીતે બધા ગાજર થઈ જાય એટલે હવે આપણે એક ચોપિંગ બોર્ડ લઈ લેશું અને તેમાં મીડિયમ થીક એવા તેની આ રીતે પતલી પતલી એવી સ્લાઇસ કરી લેશું. તમે જોઈ શકો છો કે હું કઈ રીતની કરી રહી છું. તો આ રીતે આપણે ગાજરને કટ કરવાના છે. બધા ગાજરને સરસ એવા આ રીતે કટ કરી લેશું. તમે તમારી ચોઈસ પ્રમાણે નાના કે મોટા કરી શકો છો પીસીસને અને થોડા એવા આ રીતના મીડિયમ થીક એવા રાખવા જેથી કરીને ખાવાની ખૂબ મજા આવશે. હવે આપણે આ ગાજર છે તે તૈયાર થઈ ગયા છે અને સાથે આપણે મરચાંને લઈ લેશું. તો મેં તમને અગાઉ બતાવેલા એ રીતના મેં મરચાંનો ઉપયોગ કરેલો છે. આ રીતે તમે જોઈ શકો છો. આ બહુ તીખા એવા મરચાં નથી, મીડિયમ તીખા એવા મરચાં છે એ રીતના લીધેલા છે. જો તમે તીખું વધારે પસંદ કરતા હોય તો તમે એ રીતે તીખા મરચાંનો ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા મીડિયમ તીખાનો ઉપયોગ કરેલો છે મરચાંનો અને વચ્ચેથી નસ અને બીજ કાઢેલા નથી. અને તમે અહીંયા જે પતલા એવા લાંબા મરચાં આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. જે રીતનું તમને ફાવતું હોય એ રીતે તમે લઈ શકાય. અને તમે અહીંયા જે મેં ક્વોન્ટિટી લીધેલી છે ગાજર અને મરચાંની એમાં તમે વધારે કે ઓછું પણ કરી શકો છો. એ હું તમને આગળ જણાવીશ કે આપણે કઈ રીતે કરવું. તો આ રીતે જેવડી ગાજરની જે સ્લાઇસ કરેલી છે એવી જ રીતે આપણે મરચાંને પણ કટ કરી લેશું. તો મેં અહીંયા એક મરચાંના 2 ભાગ કરેલા છે અને તેમાંથી વચ્ચે કટ લગાવીને ટોટલ 8 ભાગમાં તેને ડિવાઈડ કરી લીધેલા છે એક મરચાંને. તો આ રીતે આપણે બધા મરચાંને તૈયાર કરી લેશું. બધા મરચાં તૈયાર થઈ જાય એટલે આપણે તેને સાઈડમાં રાખી દેવાના છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે મેં આટલી ક્વોન્ટિટી જે ગાજર અને મરચાં બંને થયા છે એની લીધેલી છે. અહીંયા તમે ગાજર વધારે લેવા હોય તો પણ લઈ શકો છો, મરચાંની થોડી ક્વોન્ટિટી વધારે રાખવી હોય તો રાખી શકો છો. હવે આપણે એમ મસાલો તૈયાર કરી લેશું. તો મિક્સર જાર લઈ લેશું. તેમાં મેં 2 ચમચી જેટલા રાઈના કુરિયા, 2 ચમચી જેટલા મેથીના કુરિયા, 2 ચમચી જેટલા ધાણાના કુરિયા લીધેલા છે. અને અહીંયા તમારે મેથીના કુરિયાનું પ્રમાણ થોડું ઓછું રાખવું હોય તો પણ રાખી શકો છો. એના બદલે તમે રાઈના કુરિયાને પણ વધારે એડ કરી શકો છો. 1.5 ચમચી જેટલી 1.5 થી 2 ચમચી જેટલી વરિયાળી એડ કરી દેશું અને અધકચરું એવું આપણે ક્રશ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો વરિયાળીને કુરિયાને બધું કઈ રીતનું થયું છે. આ રીતનું આપણે કરી લેવાનું છે. બહુ ફાઇન પાવડર ન બનાવો, આ રીતે કરી લેવું. અને ઇનકેસ જો તમારે આ રીતે ન કરવું હોય તો તમે તેને બધી વસ્તુને આખી પણ રાખી શકો છો. આખું રાખીને પણ તમે આ અથાણું બનાવી શકાય છે. રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા. હવે આપણે એક બાઉલ લઈ લેશું. બાઉલમાં આપણે આ બધી જે મસાલો છે તેને એડ કરી દેશું. વચ્ચે એક ખાડો કરી લેશું.
તેમાં આપણે હિંગ એડ કરી દઈશું અને જે આ મસાલો છે તેની ઉપર પણ મેં અડધી ચમચી જેટલા કાળા મરીનો પાવડર, તમે આખા મરી એડ કરવા હોય તો પણ કરી શકો છો, અને થોડી એવી વરિયાળી એડ કરેલી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વરિયાળીને ઓછી રાખવી હોય તો પણ રાખી શકો છો. વરિયાળી ખાવાની ખૂબ મજા આવશે, ખટાશ તેમાં ચડશે ને એટલે ખારાશ ને ખટાશ એટલે બહુ સરસ એવું થઈ જશે. હવે એ બધું સાઈડમાં રાખી દઈશું અને હિંગ સ્ટ્રોંગ લેવાની છે. મેં સાઈડમાં 3 ટેબલ સ્પૂનથી ઉપર એવું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. તેલ જ્યારે ગરમ થઈ જાય એટલે આ રીતે રાઈના કુરિયાને એડ કરીને આપણે ચેક કરી લેશું. તરત જ રાઈના કુરિયા ઉપર આવે અને ધુમાડો નીકળવા માંડે આ રીતનું તેલ ગરમ કરવાનું છે. બહુ વધારે પણ નહીં, બહુ ઠંડુ પણ નહીં, એ રીતનું રાખવાનું છે. જો વધારે ગરમ થઈ જશે તો અથાણાનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે. તેલ બળી ગયું હોય ને એવો ટેસ્ટ આવે છે, સ્મેલ આવે, એનું પણ સારું ન થાય અથાણું. અને જો ઠંડુ તેલ હોય તો પણ સારું ન થાય. તો આ રીતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તેલ જે ગરમ થઈ ગયેલું છે તેને આપણે સૌથી પહેલાં જે આપણે મસાલો તૈયાર કરેલો છે તેમાં હિંગની ઉપર એડ કરીશું. હિંગની ઉપર એડ કરીશું એટલે બહુ સરસ એવી સ્મેલ આવવા લાગશે. ત્યારબાદ થોડું થોડું મિક્સ કરતા જઈને બધા જે મસાલો છે તેની ઉપર થોડું થોડું ગરમ તેલ એડ કરતા જશું અને મિક્સ કરતા જવાનું છે. તમે જોઈ શકો છો જ્યારે તમે આ ગરમ તેલ બધી વસ્તુ ઉપર એડ કરશો ને એટલે તેમાંથી બહુ સરસ એવી સ્મેલ આવવા લાગશે. હિંગ ઉપર એડ કર્યું એટલે જે આપણે વઘાર કરીએ ને કેવી સરસ સ્મેલ આવતી હોય એ રીતે બહુ મસ્ત એવી ઘરમાં સ્મેલ આવવા લાગશે. તો આ રીતે આપણે બધું તેલ એડ કરી દઈશું. ઇનકેસ જો તમારા ઘરમાં ઘણાના ઘરમાં વધારે તેલવાળું અથાણું પણ ખવાતું હોય તો તમે આમાં વધારે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. બધી વસ્તુ મિક્સ થઈ જાય અને આપણો મસાલો જે છે તે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેમાં અડધીથી પોણી ચમચી હળદર પાવડર, થોડો એવો અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર, અને અહીંયા જો તમે તીખા મરચાં લીધા હોય એટલે એની પણ તીખાશ આવશે તો એ પ્રમાણે, અને અડધી ચમચી જેવો કાશ્મીરી લાલ મરચું પાવડર મેં એડ કરેલો છે, સરસ એવો કલર આવે. હવે આપણે બધી વસ્તુને સૌથી પહેલાં મિક્સ કરી લેશું એટલે આ બધી વસ્તુ પણ સરસ એવી તેમાં ચડી જશે. ગરમ તેલ છે ને એટલે તો આ રીતે સરસ એવી સુગંધ આવવા લાગશે. ચટણી, હળદર બધું એડ થયું છે પછી બહુ મસ્ત એવી સ્મેલ આવશે. હવે આપણે બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ જાય એટલે આ રીતે કરી લેશું. અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે અત્યારે તમને કેટલું તેલ દેખાઈ રહ્યું છે. આ રીતનું મેં તેલ રાખેલું છે. જો તમે વધારે રાખશો તો ઉપર થોડું એવું લેયર થઈ જશે. અને ઇનકેસ તમને એવું લાગે કે મારે તેલ વધારે એડ કરવું છે તો તમે થોડુંક ગરમ તેલ કરીને આ સ્ટેજ ઉપર પણ એડ કરી શકો છો. હવે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું. તો અત્યારે મેં 2 ચમચી જેટલું મીઠું એડ કરેલું છે. મેં પાછળથી પણ થોડું મીઠું એડ કરેલું છે, અડધીથી પોણી ચમચી જેટલું. તો તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. પણ મીઠું અને જે છે તેનાથી શું થશે કે પ્રિઝર્વેટિવનું કામ કરશે, લીંબુ અને મીઠું ને છે તો એ પ્રમાણે એડ કરવાનું રહેશે. હવે મને અહીંયા થોડો કલર ઓછો લાગતો હતો એટલે મેં લાલ મરચું પાવડર ફરીથી થોડું એડ કરેલું છે. અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું. અને તમે જોઈ શકો છો અત્યારે કેવો સરસ એવો કલર આવેલો છે. આ જે મસાલો છે તે વેલા કરીને રાખી દેવાનો છે એટલે કમ્પ્લીટલી ઠંડો થઈ જાય ત્યાર પછી જ આપણે તેનો ઉપયોગ કરવાનો છે. એટલે પહેલાં કરીને રાખી દેવો એટલે ઘણી માની લો કે તમે ક્યારેય પણ અથાણું બનાવવું હોય તો તમે આ મસાલો એમને બનાવીને પણ જે બરણી છે તેમાં ભરીને રાખી દો તો તમે ગમે ત્યારે બનાવીને તૈયાર કરી શકો છો. ખાસ એક વાતનું ધ્યાન એ રાખવાનું કે આપણે લીંબુ નહીં નાખવાનું, એમનેમ જ આપણે બનાવીને તૈયાર કરી દેવાનું. હવે મેં થોડું એવું 1/4 ચમચીથી ઉપર એવું સંચળ પાવડર એડ કરી દીધેલો છે અને મિક્સ કરી લીધેલો છે. ત્યારબાદ આ મસાલાને કમ્પ્લીટલી ઠંડો થવા દીધેલો છે. હાથની મદદથી ટચ કરો અને એકદમ ઠંડો લાગે ત્યાર પછી જ આપણે લીંબુ એડ કરવાનું છે, નહીંતર અથાણું બગડી જવા કરે. તો મેં અહીંયા 1 લીંબુનો રસ એડ કરેલો છે. તેને મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે ગાજર અને મરચાંને એડ કરી દેશું અને તેને ઉપર નીચે કરતા જઈને સરસ એવું કોટિંગ કરી લેશું. તો ગમે ત્યારે તમારે ખાવું હોય ત્યારે આ બની જાય તેવું અથાણું છે. તમે સફરમાં જઈ રહ્યા હોય તો ત્યારે તમે આ રીતે અથાણું લઈ જઈ શકો છો. તમારે અહીંયા મૂળાનો ઉપયોગ કરવો હોય, મૂળો એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો. શિયાળામાં સરસ એવો મૂળો આવતો હોય છે તો ગાજર, મૂળા, મરચાંનું અથાણું થઈ જશે. તો એ પણ તમે ટ્રાય કરી શકો છો. અને આ રીતે બનાવેલું અથાણું તમે 1 થી 2 મહિના સુધી બહાર રાખી શકો છો. અને જો વધારે રાખવું હોય તો તમે ફ્રીજમાં પણ રાખી શકો છો. કંઈ જ થતું નથી. અને જેટલા પણ તમે આ અથાણું બનાવશો ને, જો આ રીતે બનાવશો ને તો ચોક્કસથી જેટલું પણ બનાવેલું છે ને ફટાફટ ચટ થઈ જશે. એટલું ટેસ્ટી બને છે ને એકદમ સુગંધીદાર ને બહુ મસ્ત એવું બને છે. તો જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો કલર પણ કેવો છે અને કેવી રીતનું બન્યું છે.
તો આપણે તેને કાચની બરણીમાં સ્ટોર કરીને રાખીશું. તો ધોઈને લૂછીને થોડીવાર તપાવીને તડકે તપાવીને પછી આપણે બરણીમાં ભરવાનું છે. અને ચમચીનો ઉપયોગ કરવો એ આપણે જ્યારે ભરવા માટે કે ચમચાનો તો તે એકદમ ક્લીન અને એવો હોય એ રીતે કરવું. અને ભીનાશ તો જરા પણ ન હોવી જોઈએ, નહીંતર પણ અથાણું બગડી જવા કરે છે. અને જ્યારે પણ એને કાઢીએ ત્યારે પણ હાથ કે ચમચી કે એવું ભીનું ન હોય એ વાતનું ધ્યાન રાખવું. તો જરૂરથી આ અથાણું ટ્રાય કરજો અને આજની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કહેજો કમેન્ટ કરીને. અને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.